વેલકમ બેક। હવે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના મહુવામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શણગારેલા રથો સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને અનેક રાજકીય અને સામાજિક આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા। અખંડ રામધૂન મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે વીર માંધાતા ચોક, મગન કરસનના પૂતળાવાળો ચોક, ખોખરા પ્લોટ અને બહારપરા વિસ્તારમાં ફરીને વાસી તળાવ અને શિવાજી ચોક થઈને ગાંધીબાગ ચોક પહોંચી હતી, જે શોભાયાત્રાનું સમાપન થયું હતું અને પુષ્પવર્ષા દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં મહુવાના નગરજનો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા છે। લોકોનો ઉત્સાહ પણ ખૂબ વધારે છે। લોકો દ્વારા અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ શરબત છે અથવા તો અલગ અલગ જે કાંઈ પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે લોકોએ જે અહીંયા આયોજન કર્યું છે અને લોકોનો ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી